अग्निकांड जे राजकोटनी अंदर थयो अने निर्दोष लोकोना जीव गया। गुजरातनी अंदर भूतकाळमां आवी अनेक घटनाओं बनी। जो ए घटनाओं बनी ए टाइमे मजबूत रीते पगला लईने गुનેગારોને સજા કરવામાં આવી હોત તો એનું પુનરાવર્તન ના થોત। પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર છે એની સાથે બેઠેલા લોકો, એમની સાથે ભળેલા ભ્રષ્ટાચારમાં સામેલ આ જ લોકો જ્યારે વારંવાર આવા કાંડોથી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાલને દંડે એવી વાત થાય છે। નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે। અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડીશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરે। માનવતાવાદનું આપણે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસથી એમને આવવું જોઈએ। એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે છે, અમે એમની સાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલને હવાલે કર્યા છે એવો સંદેશો सरकारे અને સંસદ સભ્યોએ સાથે મળીને આપવો છે। રાજકોટમાં છેલ્લા 15 દિવસથી અમારી ટીમ છે। સમગ્ર રાજકોટ શહેર સમિતિએ રાજકોટના ખૂણે ખૂણે જઈને રાજકોટની જનતાને જગાડવાની કોશિશ કરી છે। રાજકોટના બહેરા તંત્રને પણ જગાડવાની કોશિશ કરી છે। એ બાદ પણ પીડિતોને ન્યાય આપવાનું એમને મંજૂર નથી। જેની સામે આરોપ છે કે જુગાર કાંડના એક પ્રકરણમાં 3 કરોડ રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કરીને કેસમાં સેટિંગ પાડ્યું એ જ લોકોને તપાસ સોંપાય। જે दारू जुगार अड्डा में करोड़ों कमाया हो एवं आईपीएस अधिकारीओं ने तपास टीम में लो तो पीड़ितों ने क्यारे न्याय मळवानो। एटले मागणी है कि नॉन करप्ट अधिकारी तपास करे, पीड़ितों ने वळतर 4 लाख बदले करोड़ मळे और फास्ट ट्रेक कोर्ट में केस चाले। आ मागणीओने लईने आज राजकोट पोलीस कमिश्नर बहार तमे जोई रह्या छो उग्र देखाव थयो छे और 25 तारीखे हाथ जोड़ी राजकोटनी संवेदना फरी एकवार जगाड़ी राजकोट बंद करीशुं। आ राजकोटनो हत्याकांड आ पहेलो बनाव नथी। सूरतनो बनाव होय, मोरबीनो बनाव होय, वडोदरानो बनाव होय के राजकोटनो, आ छेल्ला 30 वर्षथी राज्यमां जे भारतीय जनता पार्टीनुं शासन चाले छे अने एमांय खास करीने जे शहेरी विस्तारोमां कोर्पोरेशन नगरपालिकाथी लईने मुख्यमंत्री कचेरी सुधी जे भ्रष्टाचारना पैसा पहोंचे छे एना कारणे आ सरकार सर्जित हत्याकांड छे। आ गुनाहित बेदरकारीने कारणे थयेलो हत्याकांड छे અને ગઈકાલે હાઈકોર્ટે જ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી। ત્યારે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ નેતા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય, આ હત્યાકાંડોમાં સંડોવાયેલો હોય એવા તમામ નેતાઓને જેલ ભેગા કરવામાં આવે, પીડિતોને ન્યાય મળે એ કોંગ્રેસ પક્ષની માંગ છે ને એના માટે આ લડત છે।